વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.
Jai Sanaran. My name is Urmila and I'm part of women's culture team here and I'm volunteer as a dance choreographer here in Sydney. This year, Women's Conference program includes traditional dances, dramas, inspiring speeches, panel discussion, and theme will be a Mandir Mera. Hence, translates to me personally, my Mandir, my home, where we develop our skills, our devotion, our spirituality. The participants, they are not coming from the professional backgrounds. They are just devotees here. The participants, they're practicing from last 7 to 8 weeks, at least twice a week even. They really want to make sure the dances will be performed really well and that people can enjoy. We just finished women's conference now and it went really, really well. I feel like I earned true Rajiv. આપણે બધા ઊંધું જ ચાલે છે અને આમ માનીએ છીએ અમે તો બહુ મોટા સત્સંગી ખોટા માનની ઈચ્છા હોય આ સત્સંગ ખોટા મોટા નહીં એ પોતે ભલે પોતાને માને આમ દાસના દાસ થવાનું છે મોટા કાંઈ મોટા કેવી રીતે આવતી નથી તો ખરેખર સત્સંગ કરે એને તો કોઈ પ્રશ્ન ના રહે એને આનંદ રહે માન જરાક માન લગાડે 1000મા ભાગનો માન આવે ને બધું બગાડે છે બધું તમે ઊંધું છતું કરી નાખે બધું તો જીવન બગાડે આવું છે. સ્વરૂપ યોગીજી મહારાજ પણ આ એકાદશીનો મહિમા જણાવતા અવારનવાર કહેતા કે એક એકાદશીનો ઉપવાસ કરીએ તેનું 1 લાખ વર્ષ સુધી રોજ 60,000 ઋષિઓને જમાડીએ એટલું ફળ એ આપણને થાય છે. યોગી બાપા તો ઉપવાસના 11 ફાયદા પણ જણાવતા. પહેલો, અજીર્ણ મટી જાય. બીજું, શક્તિ સચેતન થાય. ત્રીજું, આત્મબળ વધે. ચોથું, મોટા પુરુષ રાજી થાય. પાંચમું, ભગવાનનો સાક્ષાત્કાર થાય. છઠ્ઠું, તપ જેવું વાલું છે વાલમને. સાતમું, દેહ દમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય. આઠમું, સ્ફૂર્તિમાં રહેવાય. નવમું, વહેલા ઉઠાય, ઊંઘનો સંકોચ થાય. 10મું, તાવ તરિયો મંદવાળ ન આવે. અને 11મું, શરીરનો પાવર આવે. તો યોગીજી મહારાજ આ 11 ફાયદા ઉપવાસના આપણને એ જણાવતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથના આધારે આ એકાદશીનો અપરંપાર મહિમા ગાતા જણાવે છે કે મેથાણમાં શ્રીહરિએ એકાદશીનું વ્રત કરવા હરિજનોને મીઠા વચને કહ્યું કે એકાદશીનું વ્રત કરવું. બધી એકાદશીને દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. એમાં પણ દેવ પોઢી, દેવ ઉઠી અને જળજીલણી એ 3 એકાદશીએ તો ફલાહાર ન જ કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું અને આનંદથી કથા કીર્તન કરવા, જેથી મહાપાતક નાશ પામે છે. કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કહ્યું છે. એકાદશીના દિવસે અન્ન ખાય તેને માંસ તુલ્ય કહ્યું છે. વળી ભગવાને કહ્યું છે કે એકાદશીને દિવસે અજાણતા પણ અન્ન ખાય, જે અન્ન ખાય છે તે મને છાતીમાં બાણ મારે છે. એકાદશીને દિવસે કાચા અન્નનો સ્પર્શ પણ ન કરવો. જે રોગે કરીને પરવશ હોય એણે એક વખત ફરાળ ખાવું અને અશક્ત હોય એણે મોટી 3 એકાદશી સિવાય બીજી એકાદશીઓમાં ફલાહાર કરવો. શ્રીજી મહારાજ ધોરાજીની અંદર વિરાજમાન હતા અને ત્યાં પણ મહારાજે એકાદશીનો અપરંપાર મહિમા જણાવેલો કે અમારા ગુરુ રામાનંદ સ્વામી એકાદશી વ્રતને મુખ્યપણે માનતા. ત્યાગીઓની જેમ ગૃહસ્થોએ પણ કંઈક ને કંઈક
તપ વ્રત કરવા જોઈએ. એકાદશીને દિવસે અનાજ ખાનારને શાસ્ત્રોમાં મોટું પાપ થવાનું લખ્યું છે. શાસ્ત્રમાં કહેલા સર્વ સાધનમાં અનંત ફળ એકાદશીના વ્રતમાં રહેલા છે. વર્ષની બધી એકાદશીઓ જે કરે તે ભગવાનના ધામમાં જાય છે. કોટી યજ્ઞ કરાવે તથા કરોડો ગાયોનું નિત્ય દાન કરે, નિત્ય એક ભાર સુવર્ણનું દાન કરે, એના કરતાં પણ એકાદશીનું વ્રત અધિક છે. કોટી કલ્પ સુધી તપ્ત કૃચ્છાદિક વ્રત કરે તો પણ તેની બરોબર થાય નહીં. વિધિ સહિત કરેલા તીર્થ માત્રનું ફળ એકાદશીના વ્રતમાં આવી જાય છે. આવી રીતે કોઈ દ્રઢતાથી એકાદશી નિર્જળા કરે, સવારે વહેલા જાગે, દિવસે સૂવે નહીં અને રાત્રિના 12:15 વાગ્યા સુધી કથા કીર્તન કરીને જાગરણ કરે તો એના પર મહંત સ્વામી મહારાજ ખૂબ જ રાજીપો દર્શાવે છે. અને મહંત સ્વામી મહારાજ કહે છે કે ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ તમે એ કમાયા. મહંત સ્વામી મહારાજને એકવાર સેવક સંતોએ પ્રશ્ન પૂછેલો. તારીખ હતી 30/5/2019. વૈશાખ વદ એકાદશીનો પવિત્ર દિવસ હતો અને મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આપ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સની વાત કરો છો તો એનાથી શું લાભ થાય? તો મહંત સ્વામી મહારાજે 3 મુદ્દા જણાવ્યા. પહેલી વાત કરી કે મોક્ષમાં પરિણમે, બીજી વાત કરી કે મહારાજનો રાજીપો વધતો જાય અને ત્રીજી વાત કરી કે અંતઃકરણ પ્યોર થાય. આપણને જે ગુણિયલ ગુણાતીત પરંપરા મળી છે એમણે ફક્ત આપણને વાતો જ નથી કરી, પરંતુ પોતાના વર્તન દ્વારા આપણને શીખવ્યું છે. પોતે પાડીને પછી પડાવ્યું, નિજ જનને દઈને ઘણું જ્ઞાન. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નાના હતા, 6 વર્ષની એમની ઉંમર હતી. ડુંગર ભગત તરીકે એ પોતે કુટુંબમાં લગ્ન પ્રસંગે કરમસદ ગયેલા. લગ્નને દિવસે એકાદશી હતી, આથી ડુંગર ભગતે ઉપવાસ કરેલો. મોટા ભાઈએ ઉપવાસ છોડવા આગ્રહ કર્યો. ડુંગરભાઈએ કહ્યું, મેં શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ અને મદિરાના આહાર બરાબર છે, માટે હું તો નહીં જ જમું. જાનમાં આવનાર લગભગ 400 કુટુંબીજનોએ બપોર સુધીમાં સમજાવ્યા, કોઈનું ન માન્યું. એક જ રઢ કે એકાદશીએ અનાજ ન જ ખવાય. આખા કરમસદના લોકો આ બાળ ભક્તરાજના ડુંગર ભગતના દર્શને આવ્યા અને બાળક પ્રત્યેના પ્રેમને કારણે સૌએ આગ્રહ છોડી, હઠાગ્રહ છોડી આણંદથી બરફી પેંડા મંગાવી અને ફરાળ કરાવ્યું. શ્રીજી મહારાજે કારેણીના 3જા વચનામૃતમાં જે વાત કરી કે સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. નાનપણની આ દ્રઢતા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં છેલ્લા શ્વાસ સુધી આપણને દેખાય છે. શાસ્ત્રીજી મહારાજ 85 વર્ષની ઉંમર સુધી નિર્જળા ઉપવાસ એ કરતા. આવી જ દ્રઢતા આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોઈ છે. એક વખત શાંતિલાલ વડોદરા પાસે રાજનગર ગામમાં ગયા. એમની ઉંમર 8-10 વર્ષની હતી. સાથે મિત્રો હતા ને રાજનગરમાં ભાદરલના છોટુભાઈ રહેતા. એમને સંકલ્પ થયો કે એકાદશી હોવાથી છોકરાઓને જમાડવા. વળી શાંતિલાલ ઉપર એમને બહુ હેત હતું, માટે એમને આગ્રહપૂર્વક જમવા બોલાવ્યા. તેઓ પહેલેથી ફરાળી એકાદશી કરતા. શાંતિલાલ કહે, મારે એકાદશી છે. છોટુભાઈએ ખૂબ આગ્રહ કર્યો. શાંતિલાલ રડી પડ્યા. પછી છોટુભાઈએ એમની તપની રુચિ જોઈ ફરાળ મંગાવીને જમાડ્યા. આ દ્રઢતા એમના જીવનમાં આપણે મોટી ઉંમર સુધી જોયેલી છે. ઈસવીસન 2002ની સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં વિરાજમાન હતા. એકાદશીનો દિવસ હતો અને સ્વામી બાપાની તબિયત થોડી ખરાબ હતી. 102 ડિગ્રી એમને તાવ આવેલો. રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ ફરાળ અંગીકાર કરતા હતા. સામે સંતો દર્શન કરવા માટે બેઠા હતા. એમાંના એક સંતે એ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, માંદગીમાં ફરાળ ના ફાવે, ખીચડી અને મગ જેવું હોય તો સારું, અને ધર્મામૃત પ્રમાણે 80 વર્ષની ઉંમર પછી ફરાળ કરાય, ફરાળની જગ્યાએ અનાજ વગેરે ખાઈ શકાય એવું કહ્યું છે, લખ્યું છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કોઈએ 80 વર્ષની ઉંમર પછી પણ એકાદશીએ તો અનાજ ખાધું જ નથી. પોતાના ગુરુની સામે જ કાયમ એમની દ્રષ્ટિ એ રહેતી. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આવી જ દ્રઢતાના દર્શન એ આપણને અવારનવાર એ થતા રહે છે. નવેમ્બર 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ ભાદરા પધારેલા અને રાત્રિ ભોજન બાદ
ભાદરાની અંદર મંદિરમાં પહેલેથી સેવા આપતા સતીશભાઈ મોદીએ એક જબરજસ્ત પ્રસંગ કહ્યો. ઈસવીસન 1983ની સાલની અંદર મહંત સ્વામી મહારાજને પાઇલ્સ એટલે કે હરસની બીમારી થયેલી અને બારડોલીમાં ઓપરેશન કરાવવાનું એ નક્કી થયું. પણ એ દિવસે એકાદશી હતી. તારીખ હતી 19મી ઓગસ્ટ 1983. મહંત સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસ કર્યો ને સુરત જઈને પારણા કર્યા. સેવકે પૂછ્યું કે ઓપરેશન હતું છતાં કેમ ઉપવાસ કર્યો? સ્વામીશ્રીએ તરત જ એ તો કરવાનો જ હોય ને એવી મુખ તથા હસ્ત મુદ્રા કરી. સંતોએ પૂછ્યું છૂટ લઈએ કે પાણી પી લઈએ એવું ના થયું? સ્વામીશ્રીએ દ્રઢ અને સ્પષ્ટતાથી એ ના પાડી. મહંત સ્વામી મહારાજ આજે આપણને જે એકાદશીએ નિર્જળા ઉપવાસની, દિવસે ન સૂવાની અને રાત્રિએ જાગરણ કરવાની જે વાત કરે છે એ એમણે પણ મોટી ઉંમર સુધી એમના જીવનની અંદર એ દ્રઢતાથી એ પાડી છે અને પછી આપણને વાત કરે છે. એપ્રિલ 2019ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને એ વખતે એકાદશીની વાત નીકળી ત્યારે મહંત સ્વામી મહારાજ એ બોલ્યા કે અમે પણ ઠેઠ 83 વર્ષ થયા ત્યાં સુધી આ રીતે એ વ્રત અને તપ એ કર્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે લખ્યું કે એની રીતે આપણી રે બીજી રીતે બાદ, તો આપણે પણ એકાદશી વ્રતની એ દ્રઢતા કરીએ. નડિયાદના હરિભક્તોએ યોગીજી મહારાજની 77મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન નક્કી કરેલું. યોગીજી મહારાજ નડિયાદ પધારેલા. તારીખ હતી 21/5/1968. દશમની સવારે શૌચ પછી હસ્ત પ્રક્ષાલન કરતા કરતા યોગી બાપા કે આવતીકાલે એકાદશી છે, તો કહો કેટલા યુવકો નિર્જળા ઉપવાસ કરશે? બાથરૂમમાં 6-7 યુવકો ઊભા હતા. બધા એક સાથે બોલી ઉઠ્યા, અમે બધા નિર્જળા ઉપવાસ કરીશું. ત્યારે યોગી બાપા કહે આવતીકાલે 101 યુવકો નિર્જળા ઉપવાસ કરે એવો સંકલ્પ થાય છે. યોગી બાપાનો સંકલ્પ જાણીને એક યુવકે ઉત્સાહમાં આવીને કહ્યું, બાપા સાંજ સુધીમાં આપની પાસે 101 યુવકો જ નહીં પરંતુ 151 ઉપવાસી યુવકોના નામનું લિસ્ટ કરીને આવીશ. યોગી બાપા અત્યંત પ્રસન્ન થઈ ગયા, કેમ કે યોગી બાપા તો YYUC ચલાવતા, યોગી યુવક ઉપવાસ કોલેજ, અને પેલા યુવકની પીઠ ઉપર 4 ધબ્બા મારતા કે જાઓ લિસ્ટ કરવા માંડો. પછી યોગી બાપાએ દાંતણ હાથમાં લીધું અને ડોલતા ડોલતા કે તમને સૌને આજે જયંતિ ઉજવવાનો આનંદ છે, પણ આજે મને શેનો આનંદ છે એની તમને ખબર છે? સેવક સંતે કહ્યું, ના, આપને શાનો આનંદ છે? યોગી બાપા કે આવતીકાલે એકાદશી છે ને 151 યુવકો નિર્જળા ઉપવાસ કરશે એનો મને આજે અત્યંત આનંદ છે. એકાદશીનો આનંદ મહિમા શ્રીજી મહારાજે બહુ કહ્યો છે. હું તો એકાદશી આવે પછી બીજી એકાદશી ક્યારે આવે છે એ માટે દિવસ ગણ્યા કરું. આવો ઈશક આજે યુવકોએ વચન અદ્ધર ઝીલી લીધું એનો આજે આનંદ ઉભરાય છે. એકાદશીનો ઉપવાસ કરે એને મહારાજ સાક્ષાત દર્શન આપે. નિર્જળા એકાદશી કરનાર યુવકો પર યોગીજી મહારાજનો કેટલો અને અનહદ રાજીપો છે એ આ પ્રસંગમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે. માટે આપણે પણ આવો રાજીપો લેવા એકાદશી નિર્જળા કરીએ. જો તે ન થઈ શકે તો એ દિવસે આપણે સજડા એકાદશી કરીએ, અને કદાચ સજડા પણ શક્ય ના હોય તો ફળાહાર કરીએ. કેમ કે મહારાજે કારેણીના 10મા વચનામૃતની અંદર વાત કરી કે તપે કરીને ભગવાનને રાજી કરવા. મહિનામાં 2 વાર એકાદશી આવે છે. આવું તપ કરી ભગવાન અને સંતનો અપાર રાજીપો આપણે એ પ્રાપ્ત કરી શકીએ. એ જ મહારાજ અને સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના.